જય સ્વામિનારાયણ. અમરેલીથી 4 ગાંવ દૂર ખારાપાટમાં પીઠવાજાળ ગામે દેવશી ભગત લુહારની કોઢે ગામના ખીમા ડોબરિયા, જેરામ પટેલ, લાખાભાઈ દેસાઈ વગેરે સૌની રોજની બેઠક ને સૌ એક રેણીવાળા તે સત્સંગ સારો ચાલે. વળી ભગતની કોઢ તે ખેતીના ઓજાર વગેરેના સમારકામનું કામ તો થયા કરે, પણ એ કાંઈ સત્સંગની વાત કરવામાં દેવશી ભગતને મોઢા આડે નહોતું આવતું. આમ ધીરે ધીરે ભગતના યોગે સૌના હૈયામાં સત્સંગનો રંગ ઘેરો થવા માંડ્યો. સૌને અક્ષરમૂર્તિ, સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી, કૃપાનંદ સ્વામી વગેરે સૌ સંતો આરે હેત તે સંતોને ઘણી વખત તેડી લાવતા. સમયાંતરે દેવશી ભગત પીઠવાજાળથી આંબા રહેવા ગયા. દેવશી ભગતને તો નાનપણથી શ્રીહરિના આશીર્વાદે અખંડ મૂર્તિનું ચિંતન રહેતું હતું. એક સમયે ગામ આંબામાં સદગુરુ નિત્યાનંદ સ્વામી પધાર્યા હતા અને તેમને સાંજે વાળું કરવા ટાણે દવા સાથે દૂધ જોઈતું હતું. દેવશી ભગતે બે ચાર ઠેકાણે પૂછી જોયું, પણ દૂધ મળ્યું નહીં. તે ભરવાડ વાડામાંથી એક ભરવાડ પાસેથી બકરીને દોઈને દૂધ લાવ્યા. સમય જતાં જ્યારે તે બકરીનો અંતકાળ આવ્યો ને જ્યારે દેહ મેલો, ત્યારે મહારાજ તે બકરીને તેડવા પધાર્યા. ત્યારે દેવશી ભગત લુહાર હતા. તે બોલ્યા, જે અરે મહારાજ, આ બકરીનું શું પુણ્ય? તે સાંભળીને મહારાજ કહે, નિત્યાનંદ સ્વામીને એનું દૂધ કામ આવ્યું હતું, તે પુણ્ય કરીને અમે તેને તેડવા આવ્યા છીએ. એમ બકરીને અક્ષરધામ તેડી જઈને પશુનું પણ કલ્યાણ કર્યું. એ પંથકના ગામડાઓમાં કઈ સત્સંગીને શ્રીજી મહારાજ તેડવા આવે તે પહેલાં 8 દિવસ અગાઉ ભગતને દર્શન આપી કહેતા કે અમે પેલાને તેડવા આવીશું. શ્રીજી મહારાજે એમને આટલી સિદ્ધિ આપેલી. દેવશી ભક્ત પણ લોકોને સદાચાર સંબંધી વાતો કરીને સૌને શ્રીહરિના મહિમાની વાતો કરતા. એમણે ઘણા લોકોને સન્માર્ગે વાળ્યા હતા. એક વખતે ભરબીડ નામના ગામમાં મેઘજી કરીને એક લુહાર રહેતો હતો. તેણે એક વૈરાગી બાવાજીને ગુરુ કરેલા. બાવાજીની ઉપલી રીતભાતથી આકર્ષાઈને તેણે બાવાજીને ઘેર રાખ્યા અને સૌ સેવા શુશ્રૂષા કરવા લાગ્યા. દેવશી ભક્ત નાતીભાઈ તરીકે મેઘજીને ઓળખતા અને સગાના વ્યવહારે કામકાજના પ્રસંગમાં કોઈ વાર એકબીજા ભેગા થતા. એટલે દેવશી ભગતે કહ્યું કે મેઘજી, જે ગુરુઓ સ્ત્રીઓનો સંબંધ રાખતા હોય તે કોઈ પણ રીતે ગુરુ કરવા યોગ્ય નથી. જે વ્યસનમાં ડૂબેલા હોય અને હૃદયમાં વૈરાગ્ય ન હોય ને વૈભવ વિલાસ ચાહતા હોય એવા ગુરુઓથી કદી પણ મોક્ષ મળી શકે નહીં. એવાના સંગથી ઉલટું ભૂંડું થાય. કાળિયું પેઠું ને કાળજું વટલું, આ કહેવત જરાય ખોટી નથી. ત્યારે મેઘજી કહે, દેવજી ભગત, આ મારા ગુરુ તો સિદ્ધ પુરુષ છે. દેવજી ભગતે વિચાર કર્યો કે આમને આ વાત અત્યારે મનાશે નહીં, માટે કાંઈ કહેવું નહીં. પછી જ્યારે 6 મહિના વીતા ત્યાં તેનો ગુરુ બાવો એ મેઘજી લુહારની સ્ત્રીને લઈને ભાગી ગયો. તેને ખોળવા માટે મેઘજી લુહાર પાછળ નીકળ્યો. ઘણી શોધખોળ કરી પણ ક્યાંય પત્તો લાગ્યો નહીં. એમને એમ ઘણો વખત ખોળતા આંબા ગામને પાદર શેત્રુજી નદીમાં તેના ગુરુ તથા તેની સ્ત્રી એ બંને બેઠા હતા. તે અચાનક ભેગા થઈ ગયા. એને જોઈને મેઘજીને ક્રોધ ઉપજ્યો. તે લાકડી ઉગામીને એના ગુરુને કહેવા લાગ્યો કે શું કરું? આ તો ગાયે રતન ગળ્યું ને જો બીજો કોઈ હોત તો રાય જેટલા કટકા કરી નાખું. તે વખતે દેવશી ભક્ત નદીએ નાહવા ગયા હતા. તેમને સાંભળ્યું એટલે પૂછ્યું કે લા મેઘજી, શું છે? મેઘજી કહે, ભગત, આ તો ગાયે રતન ગળ્યું. મારો ગુરુ તે મારી ઘરવાળીને લઈને 6 મહિનાથી ભાગી ગયો હતો. તે આજ હાથ આવ્યો છે. ત્યારે દેવશી ભગતે કહ્યું કે મેઘજી, આ ગાય નહીં, આ તો ફાટેલ આખલો છે, માટે દે ધબેલામાં, નહીતર વળી બીજું રતન ગળશે. આવી રીતે પાખંડી ગુરુઓ ભોળાને ભરમાવતા એ જોઈ દેવશી ભક્ત બધાને સદપંથે વળવા ઉપદેશ આપતા. અસ્તુ. જય સ્વામિનારાયણ. સદગુરુ બ્રહ્મચારી શ્રી અક્ષરાનંદ સ્વામીની વાતો તથા અન્ય ગ્રંથોમાંથી.
જય સ્વામિનારાયણ. વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો. દરરોજ વિડિયો જોવા માટે સ્વામીની વાતો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો.